કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ ત્રીજું છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો કયા ક્ષેત્રે, તો કે શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે. અગાઉના વિડીયોમાં આપણે જે તે મુદ્દાઓ જે છે એની ચર્ચા કરી હતી. આજે આપણે એનાથી આગળ વધીએ તો આજનો આપણો મુદ્દો જે છે એ છે ગુજરાતની ગુફાઓ. બરાબર, ગુજરાતમાં કઈ કઈ ગુફાઓ આવેલા છે? તો કે જૂનાગઢની ગુફાઓ, ખંભાલીડાની ગુફાઓ, તળાજાની ગુફા, શાળાની ગુફા, ઢાકાની ગુફા, જીંજુરીઝર, કચ્છની ખાપરા કોળિયાની ગુફાઓ અને કડિયા ડુંગરની ગુફાઓ. તો અલગ અલગ બાબતો જે છે, અલગ અલગ ગુફાઓ જે છે એમના વિશેની આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા તો આપણે ગુજરાતમાં આવેલી જે જૂનાગઢની ગુફાઓ છે, બરાબર, એમના વિશે આપણે માહિતી મેળવીએ. ખાસ ટેક્સ્ટ તમારી પાસે રાખજો. જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે. એમાં પહેલું જે છે એ પહેલી છે એ બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફા સમૂહ બાવા પ્યારાના મઠ પાસે આવેલ છે. આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે છેદતી અથવા તો જોડતી પથરાયેલી છે. પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ આવેલી છે. બાવા પ્યારાની ગુફા છે એમાં પાછો 3 સમૂહો છે. બરાબર, એ ત્રણેય સમૂહ શું થાય તો પરસ્પર કહેવાય ને કાટખૂણે જોડાય છે. અને પહેલી હારમાં 4 ગુફા છે, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફા મળીને કુલ 16 ગુફાઓ આવેલી છે. તે ઈસવીસનના આરંભની સદી દરમિયાન કંડારાયેલી હોવાની શક્યતા છે. એવી શક્યતા છે કે ઈસવીસન ના શરૂઆતમાં એ જે ગુફાઓ જે છે એ ગુફાઓ બનેલી હશે. ત્યાર પછી જૂનાગઢની 3 ગુફા સમૂહમાં બીજી આવી છે એ છે ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 મંજિલામાં આવેલી છે. મંજિલા એટલે માળ. નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે. નીચેથી ઉપર જવા માટેની શ્રેણી, સોપાન શ્રેણી છે. ઉપરકોટની ગુફાઓ ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારાયેલી હોવી જોઈએ. ત્યાર પછી ત્રીજી છે એ છે ખાપરા કોળિયાની ગુફાઓ, કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓમાં મંજિલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય. મંજિલા એટલે માળવાળી. ગુફાઓને નુકસાન થયેલ છે. કુલ 20 સ્તંભ આવેલા છે. આ ગુફા ઈસવીસન 3જી સદીમાં કંડારાયેલી હોવાની શક્યતા છે. તો આ જૂનાગઢની ગુફાઓમાં 3 ગુફા સમૂહ આવેલા છે. ત્યાર પછી બીજી છે એ છે ખંભાલીડા ગુફા. બરાબર, મેં તમને કીધું, મેં આના પહેલાના વિડિયોમાં તમને કીધું કે ખંભાલીડાની ગુફા છે. આપણે ખાસ કરીને ભાદર ડેમ જઈએ તો ત્યાં રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાંથી આ ગુફાઓ એટલે કે ઈસવીસન 1959માં શોધાય છે. જેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ, પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બૌદ્ધિક સત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિ 2જી થી 3જી સદીની છે. તો આ ખંભાલીડાની ગુફાઓના આપણને આ બધા માહિતી જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે તળાજા ગુફા. શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે. એભલ મંડપ એટલે કે સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાંથી આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની છે. આ આપણે તળાજા એટલે ભાવનગર જિલ્લામાં આપણને મળી આવેલી છે એની આપણે માહિતી મેળવી. ત્યાર પછી આવે છે એ છે શાણા ગુફા. કઈ? શાણા ગુફા ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાના વાકિયા ગામ પાસે રૂપેણ નદી પર શાણાના ડુંગર ઉપર આ ગુફા આવેલી છે. આ કઈ જગ્યાએ છે ગુફા? તો કે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકો છે. ઉના તાલુકાના વાકિયા ગામ પાસે રૂપેણ નદી પર આ શાણા ગુફા જે છે આવેલી છે. શાણા ડુંગર ઉપર મધુપુરાની જેમ 62 જેટલી ગુફાઓ આવેલી છે. આ શાણાની ગુફા જે છે એ મધુપુરાની જેમ હોય ને એવી રીતે મધુપુરાની જેમ 62 જેટલી ગુફાઓ જે છે એ ત્યાં આવેલી છે.
ત્યાર પછી છે એ છે ઢાંક ગુફા. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી આવેલો છે. ઢાંકની ગુફાઓ 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું મનાય છે. કઈ જગ્યાએ આવેલી છે તો કે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં. પછી આવે છે ઝિંઝુ રિઝર્વ. બરાબર, ત્યાર પછી આવશે ઝિંઝુ રિઝર્વ. ઢાંકની પશ્ચિમે 7 કિમીના અંતરે સિદ્ધસર પાસેની ઝિંઝુ રિઝર્વની ખીણમાં કેટલીક ગુફાઓ આવેલી છે. ઈસવીસનની પહેલી અને બીજી સદી હોવાની તે એ જે ગુફા છે ઈસવીસન ની પહેલી અને બીજી સદીમાં નું હોય એવી એ રીતે મનાય છે. ત્યાર પછી આવે છે એ છે કચ્છની ખાપરા કોળિયાની ગુફાઓ. કચ્છ જિલ્લામાં કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે. અહીંયા ગુફા જે છે કુલ 2 ગુફાઓ છે. એ ઈસવીસન 1967માં આ ગુફાઓમાં કેકા શાસ્ત્રીએ આ ગુફા જે છે કેકા શાસ્ત્રીએ શોધી કાઢી છે. કઈ કચ્છની ગુફાઓ લખપત તાલુકો. બરાબર, એ લખપત તાલુકાની જૂના પાટગઢ જે છે એ ત્યાં આવેલી ગુફાઓ છે. એના પહાડમાં આવેલી ગુફા છે. ત્યાર પછી અને છેલ્લી જે છે એ છે કડિયા ડુંગર ગુફા. એ ક્યાં આવેલી છે તો કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. અહીં ગુફા સ્થાપત્ય 2 નમૂન છે. એક જ પથ્થરમાંથી કંડારાયેલ 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. સ્તંભના શિરો ભાગે 2 શિરવાળી અને 1 મુખીવાળી સિંહાકૃતિ છે. શિરો ભાગે એટલે ઉપરના ભાગે શું વિશેષતા છે તો કે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે. તો આ આપણે ગુજરાતની જે ગુફાઓ છે એમના વિશે આપણે માહિતી મેળવી. ત્યાર પછી આવે છે એ છે રથ મંદિરો. બરાબર, એ મંદિરો કેવા પ્રકાર તો એનો શેપ જે છે રથના આકારનો હોય. બરાબર, ખાસ તમે ટેક્સ્ટમાં જોજો તમને એક રથ મંદિરનું ચિત્ર પણ આપેલું છે. દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે. રથ મંદિરો જે છે ખાસ પલ્લવ યુગમાં, બરાબર, પલ્લવ યુગમાં એ રથ મંદિરો જે છે એનું બાંધકામ કરાવેલું છે અને દક્ષિણ ભારતમાં છે. કાંચીનું કૈલાસનાથનું અને વૈકટ પેરુમલનું મંદિર આ કલાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત છે. દરેક રથ મંદિરો એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે. આ રથોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે. રથ મંદિરો જે છે બરાબર, એ રથ મંદિરોના નામ કારણ કે પાંડવોના રથ હતા તો એ અલગ અલગ રથના નામો પરથી એ રથ મંદિરોના નામ જે છે આપવામાં આવેલા છે. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું છે. બરાબર, સૌથી મોટું કોણ કીધું ધર્મરાજનું, સૌથી નાનું રથ મંદિર જે છે એ છે દ્રૌપદી. રથ મંદિર એટલે કે એ મંદિરનો શેપ જે છે રથ જેવો હોય. બરાબર, તો આ આપણે જોઈ રથ મંદિરો વિશેની માહિતી. ત્યાર પછી આવે છે એ છે મંદિર સ્થાપત્ય એટલે કે મંદિરો. મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકા ઉપર સીડીઓ વાળા અને શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે. ઊંચી પીઠિકા ઉપર હંમેશા જો મંદિર ઊંચાઈ પર બાંધકામ કરવામાં આવે બરાબર, અને પીઠિકા એટલે કહેવાય કે પગથિયા ચડી અને પછી આપણે એમાં મંદિરમાં પ્રવેશી શકીએ એવી વ્યવસ્થા. એટલે ઊંચી પીઠિકા ઉપર એ પ્રકારનું એક બાંધકામ છે કરવામાં આવેલું હોય છે. શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે. કેટલાક સપાટ મંદિર છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવે છે. ગર્ભગૃહ એટલે કે મંદિરનો મેઇન જે ભાગ છે એની આજુબાજુમાં પ્રદક્ષિણા પથ પણ રાખવામાં આવે છે. સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુરનું હુમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનું મંદિર, નાલંદા એટલે કે સુલતાનગંજની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ તથા મથુરાના જૈન મંદિરની પ્રતિમા શિલ્પકલાના ક્ષેત્રે અદ્વિતીય છે. તેમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાવેલા મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે. પલ્લવોની રાજધાની કઈ કાંચી અને ત્યાં જે મંદિરો જે છે બાંધવામાં આવેલા જે મંદિરો છે એ મંદિરો ખાસ ખૂબ જ અત્યંત કહેવાય પ્રસિદ્ધ છે. ચોલ વંશની
વંશની રાજધાની થંજાવુરમાં હતી. પલ્લવની ક્યાં હતી? કાંચીમાં. જ્યારે ચોલ વંશની રાજધાની ક્યાં હતી? થંજાવુરમાં. અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતનું આ એક અજોડ મંદિર છે. જો તમારા બધા મંદિર જોવા હોય ને તો તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને દરેક મંદિર જે છે એમના વિશેની માહિતી અને ફોટોઝ જે છે તમને ખાસ મળી જશે. ત્યાર પછી આવે છે ગોપુરમ સ્થાપત્ય. ખાસ કરીને દક્ષિણ ભારતના મંદિરો છે. તમે જોજો દક્ષિણ ભારતના મંદિરોના બાંધકામ કંઈક અલગ જ પ્રકારે છે. ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશદ્વાર. આ શબ્દ આપણે યાદ રાખવાનો છે, મંદિરનું પ્રવેશદ્વાર. એક માર્ક્સમાં પૂછાય છે પ્રશ્ન જવાબ એટલે આપણે યાદ રાખશું કે ગોપુરમ શબ્દનો અર્થ શું થાય તો કે એક શબ્દનો અર્થ થાય મંદિરોનું પ્રવેશદ્વાર. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણ વેગવંતું બનાવ્યું. તેમણે મંદિરની બહાર ઉભેલી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરી. આ મંદિરના દરવાજાને ગોપુરમને નામે ઓળખાય છે. કઈ કોને કરાવેલા છે? ખાસ તો એ કહેવાય ને કે એ સમયના જે પાંડ્ય શાસકો હતા એમને આવા પ્રકારના ગોપુરમની વ્યવસ્થા જે છે વ્યવસ્થા ઊભી કરી. મંદિરોને બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમા જે છે વધી ગયો. મતલબ એનો એન્ટ્રન્સ ગેટ છે. તમે જો સાઉથના મૂવીઝમાં પણ બતાવવામાં એન્ટ્રન્સ ગેટ કેટલો બધો ઊંચો હોય તો એક વ્યવસ્થિત કહેવાય ને અલગ જ સ્થાપત્ય જે છે સ્થાપત્ય આપણને એમાં જોવા મળે છે. કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે. તમને એનું એક ચિત્ર પણ આપેલું છે, ખાસ ટેક્સ્ટબુકમાં જોજો. બરાબર. હવે એ મંદિરો જે છે એમના અલગ અલગ જગ્યાઓ આપણે જેમ સ્તૂપમાં અલગ અલગ સ્તૂપની માહિતી મેળવી એવી જ રીતે અહીંયા ગોપુરમ સ્થાપત્યના મંદિરના રેખાચિત્ર જે ચિત્ર આપેલું છે એમાં તમને અંકિત કરો છે કે શિખર કોને ને વિમાન ને ગર્ભગૃહ મંડપ, બરાબર, પછી ગોપુરમ માટેની જગ્યા, આ તમામ બાબતો જે છે એ શું કહેવાય એના વિશેની આપણે માહિતી આપેલી છે. માહિતી આપણા માટે મહત્વની છે. જોઈએ પહેલા ગર્ભગૃહ કોને કહેવાય. ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો હોય છે જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. સામાન્યતઃ 4 ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચોરસ હોય છે. ગુજરાતમાં તેને ગભારો કહે છે. આપણા ગુજરાતમાં ગર્ભગૃહ માટે જે શબ્દ વપરાય છે એને એ છે ગભારો. તો જ્યાં મંદિર કહેવાય પ્રતિમા હોય એને સ્થાપિત કરવામાં આવે છે એને શું કહેવાય છે? એની આજુબાજુના જે 4 ખૂણાવાળો પ્રદેશ છે જેને લંબચોરસ શેપમાં હોય એમને ગર્ભગૃહ કહેવાય છે. ત્યાર પછી છે ગોપુરમ. ગોપુરમ દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશદ્વાર છે. જો આ આપણા માટે ખાસ મહત્વ કે મંદિરોનું પ્રવેશદ્વાર તો ખરી પણ ક્યાં તો કે દક્ષિણ ભારતના જે મંદિરો છે એમનું પ્રવેશદ્વાર. ગોપુરમ સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. ગોપુરમને મજબૂત બનાવવા માટે તેના નીચે 2 માળને ઉર્ધ્વાકાર બનાવવામાં આવે છે. ત્યાર પછી આ છે મંડપ. તમે ચિત્રમાં જોજો કે મંડપ છે કોને કહેવાય. આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે. જો અહીંયા જગ્યા પણ આપેલી છે તમને મંડપ કરી, બરાબર. મંદિરની સામે એક વિશાળ વિસ્તાર જે છે એમને શું કહેવાય છે? મંડપ. ત્યાર પછી છે શિખર. ગર્ભગૃહના સૌથી ઊંચાઈવાળા બાહ્ય ભાગ, ગર્ભગૃહની ઉપરના ઊંચાઈવાળા પાછા બાહ્ય ભાગને અણીદાર બનાવવામાં આવેલી આકૃતિને શિખર કહે છે. આવા શિખરોને પિત્તળ કે સોનાથી મઢવામાં આવે છે. આપણે પણ અહીંયા મંદિરો જોજો મંદિરની ઉપર પિત્તળ કે સોનાનો જે કહેવાય ને મઢવાનું કામ જે છે કરવામાં આવે. કળશ ને બધું ને શ્રીફળ ને બધે આપણને જોવા મળે છે. તેને શું કહેશું આપણે? શિખર. ત્યાર પછી છે વિમાન. વિમાન મંદિરોનો જ એક ભાગ છે જે વર્ગાકાર અથવા તો ઢોળાવ આકારમાં રચવામાં આવે છે. તે ઘણા માળ કે પિરામિડ જેવા હોય છે અને ઉપરનો ભાગ શિખર એટલે કે ટોચ તરફ જાય છે. જો તમને અહીંયા ચિત્રમાં પણ આપેલું છે કે વિમાનનો ભાગ જે છે એ કોને કહેવાય. ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર રથ મંદિરનું જ એક સ્વરૂપ છે. મેં તમને ઘણી વખત કીધું છતાં આજે ફરી વાર કીધું કે વિશ્વમાં માત્ર 2 જ સૂર્ય મંદિર છે. એ છે એક છે ઓડિશાનું સૂર્ય મંદિર એટલે કે કોણાર્કનું સૂર્ય મંદિર અને બીજું જે છે એ આપણા ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર. તો જે ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર છે એની વિશેષતા શું છે તો કે રથ આકારનું છે. તાંજોરના બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે.
બૃહદેશ્વર મંદિર મેં તમને અગાઉ કીધું, ચોલ વંશના રાજરાજ પ્રથમે એનું બાંધકામ કરાવ્યું. તો એ બૃહદેશ્વરનું મંદિર છે, એનું જે દરવાજો મતલબ એનું પ્રવેશદ્વાર છે એ કેટલા માળનું છે? તો કે 13 માળનું છે. આ સમયની ધાતુ તથા પથ્થરની મૂર્તિઓની આગવી વિશેષતા છે નટરાજની કાંસ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિ કલાનું ઉત્તમ ઉદાહરણ છે. ચોલ મંદિરના આ કલા સ્થાપત્યને ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે. મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. મદુરાઈનું મીનાક્ષી મંદિર, તાંજોરનું બૃહદેશ્વરનું મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર. તે વિશાળ જગ્યાએ પથરાયેલ છે. મંદિરના મુખ્ય 4 ગોપુરમ છે. કયા? તો કે મદુરાઈમાં આવેલું મીનાક્ષી મંદિર જે છે એમના 4 ગોપુરમ છે, મતલબ એના એન્ટ્રન્સ ગેટ કેટલા છે? 4. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષતા ધરાવતું તે શ્રેષ્ઠ મંદિર છે. ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજાઓએ ખજુરાહોના મંદિરોનું નિર્માણ કર્યું છે. ખજુરાહોના મંદિરો જે છે એનું નિર્માણ કોને કર્યું? તો કે ચંદેલ વંશના જે રાજાઓ હતા એમને. શિખરબદ્ધ તેમજ ભવ્યાતિ ભવ્ય એવા આ મંદિરોની શૈલી બીજા મંદિરો કરતા તદ્દન જૂની છે. ત્યાર પછી આવે છે એ છે જૈન મંદિરો, જેને આપણે દેરાસર કહીએ. આપણે પણ અહીંયા આપણા એરિયામાં એક દેરાસર છે, તો એ જૈન મંદિરો જેને શું કહેવાય? દેરાસર. ભારતના વિવિધ સ્થળોએ જૈન મંદિરો આવેલા છે. રાજગૃહમાં વૈભાર, વિપુલાચલ, રત્નગિરી, ઉદયગિરી અને શ્રવણગિરી નામના 5 જૈન મંદિરો છે. સમેત શિખરજી એટલે કે બિહારમાં સિદ્ધ ક્ષેત્રે જૈન તીર્થધામ આવેલું છે, તેને મધુબન કહે છે. અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકારો નિર્માણ પામ્યા હતા. અહીં અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીના મંદિર છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલા મુનિઓ મોક્ષ પણ પામેલા. ગુજરાતમાં જૈન દેરાસરો પાલીતાણામાં અને પંચાસર મંદિરો શંખેશ્વરમાં છે. આપણે ગુજરાતમાં આપણે પાલીતાણાનો છે ત્યાં આપણે ઘણા બધા જૈન મંદિરો આવેલા છે અને સાથે સાથે કઈ જગ્યાએ કીધું તો કે પંચાસર મંદિર કે જે શંખેશ્વરમાં છે. એ ઉપરાંત પણ રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરોના બાંધકામ, કોતરકામ, કારીગીરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે. આપણે માઉન્ટ આબુ ત્યાં ફરવા છે તો રાજસ્થાનમાં ખાસ કરીને ત્યાં દેલવાડા, જેને આબુના દેલવાડા કહેવાય, એ પણ છે. ખાસ કરીને આબુ પરના દેલવાડા દેરા જે ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલા વિમલવસિંહ અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલા લુણવસિંહ નામના દેવાલયો તેમની અજોડ કામગીરી અને આરસ પહાણમાં બારી મનોહર શિલ્પ કામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે. જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ જગવિખ્યાત છે. તો આપણે જૈન દેરાસર એટલે કે જૈન મંદિરો વિશે માહિતી મેળવી. ત્યાર પછી આવે છે મોઢેરાનું સૂર્ય મંદિર. આપણે અગાઉ જોયું કોણાર્કનું સૂર્ય મંદિર, બરાબર, ઓડિશામાં આવેલું, ઓડિશા રાજ્યમાં આવેલું. અને હવે જોઈએ આપણે મોઢેરાનું સૂર્ય મંદિર. ગુજરાતમાં મોઢેરા એટલે કે મહેસાણા ખાતે આવેલ સૂર્ય મંદિર ઈસવીસન 1026માં બરાબર ઈસવીસન 1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમ કયું સોલંકી યુગના ભીમદેવ પ્રથમના દ્વારા આ મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયું છે કે સૂર્યનું પ્રથમ કિરણ છે મંદિરની અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં આવેલા મણિ પર પડતા સમગ્ર મંદિર જે છે એ પ્રકાશથી ઝળહળી ઉઠે છે અને સમગ્ર વાતાવરણ જેણે જાણે કે સમગ્ર વાતાવરણ જાણે કે દિવ્યતા પ્રગટી હોય એટલે સૂર્ય મંદિર કહેવામાં આવે છે. કે એનું પ્રવેશદ્વાર છે પૂર્વ સાઈડ છે. સૂર્યનું પ્રથમ કિરણ છે ગર્ભગૃહમાં આવેલી જે સૂર્યની પ્રતિમાનું મુકુટ છે એ મુકુટમાં બરાબર મિડલમાં જે મણી આવે છે એના ઉપર એક કિરણ પડે અને એના પરિણામે શું થાય તો કે આખું મંદિર જે છે એ દિવ્યતાથી પ્રકાશિત થાય છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ
નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના 108 જેટલા મંદિરો આવેલા છે. ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે તે નયનરમ્ય દ્રશ્ય જે છે ઊભું થાય છે. તમે સૂર્ય મંદિરે કદાચ મોઢેરાના સૂર્ય મંદિર તમે ગયા હો તો ત્યાં એક કહેવાય ને કે એક પગથિયા જેવી આખી વાવ જેવું છે, બરાબર. અને ત્યાં નાના મંદિરો જે છે 108 જેટલા મંદિરો, અને એ મંદિરોમાં આરતી પણ કરવામાં આવે છે. તો એ ખાસ કરીને રાતના સમયે તમે એ દ્રશ્ય જે છે ખૂબ જ જોવાલાયક છે. ત્યાર પછી આ છે એ છે મધ્યકાલીન સ્થાપત્ય. મધ્યયુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાય એટલે કે ધર્મશાળા ના સ્થાપત્યો આવેલા છે. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનાર અને કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી, તેમજ કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ ઢાઈ ડીનકા ઝોપડા નામની મસ્જિદ અજમેરમાં છે. કુતુબુદ્દીન ઐબકના 3 સ્થાપત્યો વિશેની આપણને માહિતી આપી. એક તો આપણને આપી કુતુબ મિનાર, બરાબર. કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કુતુબુદ્દીન ઐબકે કરાવેલી હતી, પણ હજી એનું બાંધકામ પૂર્ણ નહોતું થયું ત્યાં કુતુબુદ્દીન ઐબક મૃત્યુ પામ્યા. જેના કારણે એના પછી એનો જમાઈ હતો ઇલ્તુત્મિશ, એટલે એનું કુતુબ મિનારનું બાંધકામ જે છે એ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવેલું છે. તો બાંધકામની શરૂઆત કુતુબુદ્દીન ઐબકે કરાવી, એટલે કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનાર, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ અને સાથે સાથે ઢાઈ ડીનકા ઝોપડા, બરાબર, એ મસ્જિદનું બાંધકામ પણ કરાવેલું છે. અને ઢાઈ ડીનકા ઝોપડા જે છે એ એમ પૂછવામાં કે ઢાઈ ડીનકા ઝોપડા શું છે, તો નીચે ઓપ્શન આપેલો હોય મસ્જિદ એવું, તો શું આવે મસ્જિદ, અને ક્યાં આવેલી છે અજમેરમાં. ત્યાર પછી બંગાળ પ્રાંતમાં પંડુઆ નામના સ્થળ પર અદીના મસ્જિદ, જલાલુદ્દીન મુહમ્મદ શાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું. સ્થાપત્ય ક્ષેત્રે આ પ્રાંતે પોતાની અલગ વિશિષ્ટ શૈલી વિકસાવી છે. ત્યાર પછી છે જોનપુરમાં તુર્કી સુલતાનોએ બટાલા મસ્જિદ બનાવી. તેના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે, જે દિવાલો અને છત પર કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિનું નિર્માણ કરવામાં આવેલું છે. ત્યાર પછી છે માળવા. સુલતાનોના રક્ષણમાં માંડુની ઇમારતોની વિશિષ્ટ શૈલી જોવા મળે છે, તથા ત્યાં અનેક મકબરાઓનું નિર્માણ પણ થયેલું છે. આ ઇમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને બારીઓ ખૂબ નકશીદાર છે. તેમાંય હોશંગા શાહનો મકબરો તો સંપૂર્ણ આરસી સુશોભિત ભારતીય શૈલીનો છે. ત્યાર પછી છે અન્ય પ્રાંતો. આ ઉપરાંત કાશ્મીર એટલે કે કંગુર બુરજ, બહમની સુલતાનોએ બિડર ગુલબર્ગાની એક ઇમારતો અને મોહમ્મદ ગવાની મદરેસા, બીજાપુરમાં ગોળ ગુંબજ તેમજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્યમાં હમ્પીનું વિઠ્ઠલ સ્વામી હજારારામ મંદિર તેમજ ગોપુરમ તથા કલાત્મક નકશી કલાયુક્ત સ્તંભો સુપ્રસિદ્ધ છે. તો આ આપણે મધ્યકાલીન સ્થાપત્યો જે છે એના વિશેની માહિતી મેળવી. ત્યાર પછી આવે છે એ છે ગુજરાતની સ્થાપત્ય કલા. ગુજરાતની સ્થાપત્ય કલામાં 4 મંદિર, મસ્જિદ, જૈન દેરાસરો અને ગુજરાતની વાવ, આ 4 જે છે એ બાબતોને આપણે માહિતી મેળવવાની છે. ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામ જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિ તોરણ, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિશ્રામાઓ, ચબૂતરા, ઝરૂખા, ઘુમ્મટો, તોરણો, કુવાઓ, વાવ, સરોવરો, તળાવો, પશુ પ્રાણીઓની આબેહૂબ આકૃતિઓ સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય ગણાય છે. તમે જો વડનગરનું કીર્તિ તોરણ છે એનું તમને એક ચિત્ર આપેલું છે, સોમનાથ મંદિરનું ચિત્ર આપેલું છે, પછી અડાલજની વાવ છે એમનું પણ તમને એક ચિત્ર આપેલું છે. તો આપણે કેવું સ્થાપત્ય છે ગુજરાતમાં એ મંદિરો, એમના વિશે આપણે માહિતી મેળવીએ. ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરોની રચના થઈ, જેવા કે ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર છે જમાલપુરમાં, એટલે કે અમદાવાદના જમાલપુરમાં આવેલું છે. રણછોડરાયજી મંદિર ડાકોરમાં આવેલું, મોઢેરાનું સૂર્ય મંદિર, હાટકેશ્વર મહાદેવ વડનગરમાં આવેલું, અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, જગત મંદિર દ્વારકાનું મંદિર છે એને શું કહેવાય છે જગત મંદિર.
પછી બહુચરાજી મંદિર, પાવાગઢમાં આવેલું મહાકાળી મંદિર, પછી સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા મંદિરો, ખેડબ્રહ્મામાં આવેલું બ્રહ્માજી મંદિર, ભાવનગરમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર, કચ્છમાં આવેલું આશાપુરા માતાજીનો મઢ વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. આ બધા મંદિરોનો મોસ્ટલી આપણે દર્શન માટે ગયા જ હશું, બરાબર. ત્યાર પછી આવે છે મસ્જિદો. અમદાવાદમાં 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી. જામા મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં. આ મસ્જિદ સુલતાન અહમદ શાહ પહેલાએ બંધાવેલી હતી ઈસવીસન 1424માં. એમાં 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે. બારીક કોતરણી વાળી સિદ્દી સૈયદની જાળી મસ્જિદ, સરખેજનો રોજો, ઝૂલતા મિનારા, રાણી સિકરીની મસ્જિદ જે મસ્જિદે નબીના નામે ઓળખાય છે. આ ઉપરાંત જામી મસ્જિદ જે ચાંપાનેરમાં આવેલી છે અને ગુજરાતના મોટા શહેરોમાં મસ્જિદો આવેલી છે. તો આપણા ભારતમાં ઘણી બધી ગુજરાતમાં ઘણી બધી મસ્જિદો છે એ પણ આવેલી છે. ત્યાર પછી આવે છે જૈન દેરાસર, જેને જૈન મંદિરો પણ કહેવાય. ભટ્ટીસિંહના જૈન દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગીરી, શેત્રુંજયગીરી, પાલિતાણા વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માંગીએ તેવા છે. આવા જૈન મંદિરો જે છે એ પણ આપણા ગુજરાતમાં આવેલા છે. ત્યાર પછી ગુજરાતની વાવ. આપણને ખબર છે કે એક વાવ એટલે કે રાણીની વાવ, એને રાણી ઉદયમતી દ્વારા બાંધકામ કરવામાં છે અને રાણીની વાવ જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમાં સ્થાન પામેલી છે. આવી બધી વાવ પણ અહીંયા આવેલી છે. અડાલજની વાવ, દાદાહરીની વાવ. દાદાહરીની વાવ જે છે એ દાયહરીની વાવ એટલે કે અમદાવાદમાં આવેલી છે. પછી પાટણની રાણીની વાવ, મેં તમને કીધું હતું રાણી ઉદયમતી દ્વારા એનું બાંધકામ કરાવેલું. પછી ડભોઈની વાવ વગેરે સુંદર વાવો આવેલી છે. આ ઉપરાંત સ્થાપત્ય કલામાં ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાકડિયા તળાવ, રુદ્રમહાલ, સિદ્ધપુરનો રુદ્રમહાલ, પાટણનો સહસ્ત્રલિંગ તળાવ, સામરસ્થાની ચોરી, તાનારીની સમાધિ, વડનગરનું કીર્તિ તોરણ, વિરમગામનું મુનશર તળાવ, ધોળકાનું મલાવ તળાવ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે જે ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન અપાવે છે. આજે ગુજરાત વિશ્વના નકશામાં શિલ્પ સ્થાપત્ય, કલાકારીગરી અને કોતરણીના ક્ષેત્રે તેજસ્વી તારાની જેમ ઝળહળી ઉઠ્યું છે. ત્યાર પછી આપણે મસ્જિદો વિશે માહિતી મેળવી તો મસ્જિદોના પણ આપણે જેમ સ્તૂપો અને મંદિરો જે છે બરાબર એમના વિશે આપણે માહિતી મેળવી. એવી જ રીતે મસ્જિદ સ્થાપત્યનું રેખાચિત્ર તમને આપેલું છે બરાબર. એમાં તમને અલગ અલગ કે ભાઈ કિબલા કોને કહેવાય, મિનાર, ગલિયારા કોને કહેવાય, તો એની પણ આપણે માહિતી જે છે મેળવી લઈએ. પહેલા તો ગલિયારા કોને કહેવાય. મસ્જિદોમાં પણ અલગ અલગ મસ્જિદ હોય બરાબર, એમના પણ અલગ અલગ પાર્ટને અલગ અલગ નામ આપવામાં આવે છે. તો એ બધા ભાગ જે છે ને શું કહેવામાં, તો પહેલા તો ગલિયારા શબ્દ જે છે કોના માટે પ્રયોગ થાય તો કે મંદિરની અંદર આવવાનો અને જવાનો બરાબર. મંદિરની અંદર આવવા જવાનો જે રસ્તો છે એને શું કહેવાય છે? ગલિયારા. જો દક્ષિણ ભારતમાં મંદિરમાં પ્રવેશવાનો ગેટ હોય એને શું કહેવાય છે? ગોપુરમ બરાબર. તો આવી રીતે અલગ અલગ નામ છે એ આપણે ખાસ યાદ રાખીએ. પછી આવે છે કિબલા. સ્થાપત્યનો આ ભાગ મસ્જિદ અથવા નમાઝ પડવાના હોલની દીવાલ છે. જ્યાં મુસ્લિમો જે છે નમાઝ પડતા હોય એ હોલની જે દિવાલો છે એ દિવાલોને શું કહેવાય છે? કિબલા. જે હંમેશા મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે. જ્યાં એ લોકોના મક્કા હોય બરાબર એમની જે દિશા છે એ ત્યાં એ બનાવવામાં આવે છે. પછી લીવાન. લીવાન શબ્દ કોના માટે પ્રયોગ છે તો કે મસ્જિદોના સ્તંભવાળા ઓરડાને લીવાન કહે છે. સ્તંભવાળો જે ઓરડો છે એને શું કહેવાય છે? લીવાન. પછી મકસુરા. મસ્જિદના કિબલા એટલે કે દિવાલના અંતના ભાગને મકસુરા કહે છે. રેલિંગ દ્વારા આ ભાગને અલગ કરવામાં આવે છે. આપણે પણ અહીંયા મસ્જિદ છે તો જોઈએ આપણે કિબલા એટલે કે જ્યાં મુસ્લિમો જે છે બેસીને નમાઝ પડતા હોય તો એ અને જે એમના કહેવાય ને કે મક્કા જે છે એમનું જે અલગ પાડવાનું સ્થાન જે છે બરાબર, જ્યાં રેલિંગ રાખેલું હોય, સ્ત્રીઓને ખાસ પ્રવેશવામાં આવતું, સ્ત્રીઓને અહીંયા અંદર પ્રવેશવા દેતા નથી, તો એ જે રેલિંગવાળો ભાગ છે બરાબર એમને શું કહેવાય છે? મકસુરા. પછી આવે છે મહેરાબ. મહેરાબ કિબલા દિવાલમાં બનેલ ભાગને કહે છે. તે મોટે ભાગે એક સામાન્ય માનવીની ઊંચાઈ જેટલો હોય છે.
તે મક્કા તરફથી સાચી દિશા બતાવે છે. ભારતના સંદર્ભમાં મહેરાબ પશ્ચિમ દિશામાં હોય છે. અને છેલ્લું કીધું છે સમન. સ્થાપત્ય કલાનો આ ભાગ મસ્જિદનું પ્રાંગણ કહેવામાં આવે છે, જેમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ માટે એકત્રિત થાય છે. તો આપણે અલગ અલગ સ્થાપત્ય કલા વિશેની, શિલ્પ અને સ્થાપત્ય જે છે એમના વિશેની માહિતી આપણે આ પાઠમાં મેળવી. હવે આ પાઠ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.